ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને વર્તમાન પરિસ્થિતિ. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે, કારણ કે રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ્સના કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. મુખ્ય મુદ્દાઓ. માછીમારોને ચેતવણી. હવામાન વિભાગે માછીમારોને 25 ઓગસ્ટ 2025 સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. જળાશયોની સ્થિતિ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 80.84% ભરાઈ ગયો છે, જ્યારે અન્ય 206 જળાશયો પણ 75.74% ભરાઈ ચૂક્યા છે. ડેમની સુરક્ષા. ભારે વરસાદને કારણે 73 ડેમને હાઈ એલર્ટ, 35 ડેમને એલર્ટ અને 16 ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી. ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 5205 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. 900 નાગરિકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. વહીવટીતંત્રએ 12 એનડીઆરએફ અને 20 એસડીઆરએફની ટીમો તૈનાત કરી છે, જ્યારે 1 એનડીઆરએફ અને 13 એસડીઆરએફની ટીમોને હેડક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં કુલ વરસાદ. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 681.14 મિલીમીટર 77.24% નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 80.51% અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 73.40% નોંધાયો છે. જો તમને આ માહિતી વિશે વધુ વિગતો જોઈતી હોય અથવા અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.